पूतना सुपयकान रक्षिता शेषबालकम् अनन्तकन्दर्पकलाविलासं किशोरचन्द्रं रसिकेन्द्रशेखरं श्यामं महासुन्दरतानिधानं श्रीनाथचरणं शरणं प्राकृतधर्मानाश्रयमप्राकृतनिखिलधर्मरूपमिति निगमप्रतिपाद्यं यत्तच्छुद्धं साकृतिस्तोमम् कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमः। श्रीकृष्णाय नमः। श्रीगोपीजनवल्लभाय नमः। श्रीमदाचार्यचरणकमलेभ्यो नमः। श्री साईजी परमहंसाय नमः। परम पूज्य प्रातस्मरणीय पूज्य श्री पितृचरणों पावन चरण कमलों में सदैव भाव साष्टांग प्रणाम करी परम पूज्य प्रातस्मरणीय पूज्य श्री जी आपना चरण कमलों में पर साष्टांग प्रणिपात करी आज जगतगुरु श्रीमद वल्लभाचार्य चरणों में 547 3 વર્ષ પછી 550 વર્ષ પૂરા થશે। આપનો પ્રાદુર્ભાવ મહામહોત્સવ આજના પાવન દિને શુભ દિને મંગલ દિને એને ઉજવવા માટે આપણે સભા સ્વરૂપની અંદર અહીંયા બધા ઉપસ્થિત થયા છીએ। जगतगुरु श्रीमद वल्लभाचार्य चरणों माटे कहीं पण कहेवुं के सूर्यनी सामे दीवा जेवुं छे। अगाध तेजस्वी चरित्र आपनुं, उग्र प्रताप आपनुं स्वरूप छे अने भक्ति मार्गाब्द मार्कंड पुष्टि भक्तिना सूर्य स्वरूपे श्री वल्लभाधीश आपणा सौना हृदय पर अने मस्तक पर विराजमान। खूब नानी वयथी ज आपणे पृथ्वी परिक्रमा करी अने भूतल पर जे भगवत लीलाथी विखूटा पड़ेला जे जीवो हता ए जीवोने शरणे लई अने एमनो उद्धार करवानुं मुख्य प्रयोजन आपस्थिना प्रागट्य प्रयोजनનો मुख्य हेतु બધા જ સુંદર વિચારકો આપણને બતાડે કે પ્રભુ શ્રી વલ્લભાધીશ મહાપ્રભુ ભૂતલ પર કેમ પધાર્યા? દૈવી જીવોના ઉદ્ધાર કરવા। એના માટે પ્રાણો બધાઈઓ જોકે આજે સમય ઓછો છે એટલે આજે પાછળનો વિસ્તાર કરશું। એક સગુણદાસ અને એક વિષ્ણુદાસ આપના જે સેવકો છે એમની બહુ સુંદર વધાઈ એના પર આપણે 10 મિનિટ ચર્ચા કરશું। जो पे श्री वल्लभ प्रगट न होते भूतल भूषण विष्णु स्वामी पथक श्रृंगार शास्त्र सब रोते प्रेम स्वरूप प्रगट पुरुषोत्तम बिन पाए कैसे जोते सेवा काज लाल गिरिधर की कुसुम दास कैसे पोते कर आशरो रहे जे निज जन ते भवपार क्यों होते सगुण दास सिद्धांत बिना यह उर कपाट क्यों होते। बहुत सुंदर राग नटनी आ बधाई है। लगभग वैष्णव बधा पोताना ठाकुरजी पासे आ बधाई जरूर गावी। आ एक पद है अने बीजू है जो पे श्री वल्लभ धरती न रूप अर्थ श्री भागवत को कही सकतो को पतित पत्ते सबको अघ गज वन वपु वसन न पावह नाम सुनत मृगभू विष्णुदास चरण छाया तक अकुलानो भवधु। आ बीजू पद छे
એ પણ પ્રભુ સન્મુખ અવશ્ય ગાવું જોઈએ. આ વલ્લભના પ્રાગટ્યના પ્રયોજનની વધાઈ છે. અને ત્રીજું છે, જોપે શ્રી વલ્લભ પ્રગટ ન હોતે, વેદ પુરાણ અલૌકિક માર્ગ તે હોતે અન હોતે, तीरथ सकल माया संयुक्त कैसे शुद्ध होते, दैवी जन चकोर मुख विधुबिन जन्म अकारथ होते, अपने मुख अपनी महिमा कही गुरुजन को कहोते, जैसे दीन मनोरथ भोजन रही जाते सब न्योते, अवश्य वचन संदेह निवारण क्यों करत न होते, गिरिधर श्रीमुख की शोभा को કહો कैसे કરત હોતે. આ ત્રણ વધાઈઓ છે કે જેમાં શ્રી વલ્લભના પ્રાગટ્યના લગભગ બધા જ પ્રયોજનો શ્રી સગુણદાસે અને શ્રી વિષ્ણુદાસ છીપા. અને આ 84 વાર્તાની અંદર પણ સગુણદાસની ખૂબ સુંદર વાર્તાઓ છે. એવું કહેવાય છે કે સગુણદાસ ના સામે જ શ્રી વલ્લભા વિષ્ણુ પ્રાગટ્ય થયું. એટલે ચંપારણ્ય ધામની અંદર શ્રી લક્ષ્મણ ભટ્ટજી અને યલ્લમ્મા ગારો સાથે જ્યારે આપ દક્ષિણથી પધારી રહેલા અને બનારસ સુધીનો સાથ સગુણદાસે પોતે આપ્યો. અને સગુણદાસ એ બનારસના વૈષ્ણવ છે. આજે પણ એમનું ઘર ત્યાં છે. એમના વંશજો પર એ મૂળ શ્રી લક્ષ્મણ ભટ્ટજીના પોતે સેવક હતા, પણ શ્રી મહાપ્રભુજી માટેનો આપનો અનન્ય ભાવ અને એટલા જ માટે સગુણદાસના પદોની અંદર શ્રી વલ્લભ પ્રાગટ્યના પદો પણ છે. અને શ્રી વલ્લભની પહેલી જે માર્કંડે જે પૂજા થઈ એના પણ પદો સગુણદાસજીના પ્રાપ્ત થાય છે. એટલે 5 વર્ષના શ્રી વલ્લભ હતા અને શ્રી મહાપ્રભુજી જ્યારે વિદ્યા અધ્યયન કરતા હતા શ્રી લક્ષ્મણ ભટ્ટજી પાસે, એનું પણ વર્ણન સગુણદાસજીએ કર્યું. એટલે ઉંમરની દ્રષ્ટિએ આપ એમનાથી મોટા લક્ષ્મણ ભટ્ટજી જેવા હતા, એ વૃદ્ધ વૈષ્ણવ હતા, પણ શ્રી મહાપ્રભુજી માટેનો અનન્ય ભાવ. અને એટલા જ માટે આપ પોતે લખે છે કે જોપે શ્રી વલ્લભ પ્રગટ ન હોતે, જો વલ્લભ પ્રગટ ન હોતે તો શું થશે? દૈવી જીવો તો હોતલ પર આવી જ ગયેલા અને ભગવદ ઈચ્છાથી આવેલા. અને એનું કારણ શ્રી હરાય મહાપ્રભુ અને શ્રી ગોકુલનાથજી વાર્તા સાહિત્યમાં શ્રી દામોદરદાસજીની વાર્તામાં આપે છે. એમના ઉદ્ધાર કરવા માટે સાથે સાથે શ્રીનાથજીને પણ પ્રગટ થવું હતું. એટલે ઝારખંડમાં જે આજ્ઞા આપી ત્યાંથી પદપાલે પોતે ઝારખંડથી બિહારથી છેક જતીપુરા સુધી પધાર્યા. તો શ્રીનાથજીનું પ્રાગટ્ય પણ આપણે કરવું હતું, પુષ્ટિ ભક્તિ માર્ગનું પણ પ્રાગટ્ય આપણે કરવું હતું, શુદ્ધાત્મિક સંપ્રદાય આખો જે વેદાંત સંપ્રદાય કહેવાય એનું પણ પ્રાગટ્ય આપણે કરવું હતું, વિષ્ણુ સ્વામીની જે પરંપરા જે છે એને પણ આગળ વધારવી હતી. આ બધા ઘણા બધા કારણોના કારણે આપનું પ્રાગટ્ય ભૂતલ પર થયું. મુખ્ય પ્રયોજન છે ભગવાનની ઈચ્છા. પ્રભુએ પોતે આજ્ઞા કરી અને શ્રી સ્વામિનીજીએ પણ પોતે આજ્ઞા કરી. અને એટલા જ માટે આપના બંનેઓના નેત્રકમલના રસાત્મક વિરહમાંથી એકાત્મક શ્રી કૃષ્ણ સ્વરૂપ, દ્વિતીયાત્મક શ્રી સ્વામિની સ્વરૂપ અને તૃતીયાત્મક શ્રી વલ્લભનું સ્વરૂપ પ્રગટ થયું. એના પણ સુંદર પદો, લીલાનો અનુભવ સગુણદાસજી જ્યારે 35 વર્ષના જ્યારે થયા ત્યારે શ્રી વલ્લભના પ્રાગટ્ય પૂર્વે જ એમને આ અનુભવ થઈ ચૂકેલો. શ્રી મહાપ્રભુજી એમના સન્મુખ પ્રગટ થયા. એટલે જ્યારે ચંપારણ્ય ધામની અંદર જ્યારે એ અગ્નિકુંડ જે હતો અને જ્યાં મુકામ શ્રી લક્ષ્મણ ભટ્ટજી અને શ્રી યલ્લમ્મા ગારુજીનો હતો, ત્યારે લક્ષ્મણ ભટ્ટજીની સેવામાં પોતે રહેલા. એટલે સાક્ષી છે. આ સાક્ષીનો વૈષ્ણવ કહેવાય છે.
અંતિમ સાક્ષી ભગવાન દાસની અને પ્રથમ સાક્ષી સગુણ દાસની કહેવાય. ભગવાન દાસની એટલા માટે કે બધા વૈષ્ણવે કહ્યું કે પ્રભુ તો પધાર્યા લીલાધામની અંદર, તમે તો ગાળો થઈ ગયો છે, વલ્લભ તો મારા ઘરમાં નિત્ય બિરાજે છે. કનોજના એક વૈષ્ણવ હતા અને એક આ પટના પાસે હાજીપુર, આજે પણ એ રૂમ છે જ્યાં પ્રકોષ્ઠ એટલે એને રૂમ કહેવાય, એટલે જ્યાં શ્રી વલ્લભે દર્શન પોતે આપેલા, કેળો ખોલ્યો તો વલ્લભ ત્યાં સામે કીધું. આજે આપણે હાજીપુરની બેઠક કરવા જઈએ તો આપણને ત્યાં એ દર્શન થાય કે જ્યાં કેમકે ભગવાન દાસને નિત્ય લીલાનો અનુભવ હતો. એક કનોજના વૈષ્ણવ પણ છે, એમને પણ આવો અનુભવ હતો, વાર્તા સાહિત્યમાં આપણને પ્રાપ્ત થાય છે. અને સૌથી પહેલી સાક્ષી વૈષ્ણવ તરીકે કોઈને થયું તો સગુણદાસ. દામોદરદાસ તો પછી મળે, પ્રથમ વૈષ્ણવ દામોદરદાસ ખરા, પણ જેમની સામે પ્રાગટ્ય, જ્યારે પોતે માતા પિતા અગ્નિકુંડમાંથી લેવા પધાર્યા ત્યારે સગુણદાસ એમની સેવામાં. એટલા જ માટે બહુ સુંદર આ ત્રણ સગુણદાસની અને વિષ્ણુદાસની પણ બહુ જ પાછી, જેને આપણે કહીએ મિત્રાચારી જેવું હતું. અને વિષ્ણુદાસ છીપાને પણ જે અનુભવ અને સગુણદાસને જે અનુભવ લગભગ સરખો. પ્રાગટ્યના દર્શનની વધાઈ આ જોપેશ્રી વલ્લભ પ્રગટન હોતે પ્રાગટ્ય દર્શનની છે. અને જોપેશ્રી વલ્લભ ધરતીના રૂપ એને 3 વર્ષ સુધી સત્સંગ વિષ્ણુદાસ છીપાએ અને સગુણદાસે કર્યો. અને એ વધાઈ વિષ્ણુદાસ છીપાએ રાજા ઠાકોરના મંદિરની અંદર નમિત પ્રિયાજી સામે ગઈ. આનો ઇતિહાસ એવો છે. ભૂતલ ભૂષણ વિષ્ણુ સ્વામી પથ, એટલે હજારો વર્ષોથી જે શુદ્ધાદ્વૈત સંપ્રદાયની જે વિચારધારા એ ભગવાન વિષ્ણુ સ્વામી પોતે, એમના પછી પણ લગભગ સહસ્રાધિક 1000 આચાર્યો થઈ ગયા, એટલી બધી લાંબી પરંપરા. એના પછી શ્રી મહાપ્રભુજી આપશ્રીને મળ્યા અને પરંપરા આપને આપી અને આપે સ્વીકાર પણ કરી. અને એટલા જ માટે આપના નિબંધ ગ્રંથોની અંદર શ્રી મહાપ્રભુજી પોતે આજ્ઞા કરે કે ઇતિ શ્રી વિષ્ણુ સ્વામી મતાનુવર્તી શ્રી વલ્લભાચાર્યેણ વિલિખિતમ અથવા રચિતમ શાસ્ત્રાર્થ પ્રકરણમ, પોતે એવી રીતે માનતા. પછી બીજી વાત કરી કે શ્રૃંગાર શાસ્ત્ર સબ રોતે, તો શ્રૃંગારની જે પ્રણાલિકા જે છે એ શૃંગારની પ્રણાલિકા એને વ્યવસ્થિત સ્વરૂપે જો કોઈ કરી હોય તો શ્રી ગુસાઈજીએ કરી, અને એને સુંદર રીતે આલેખિત કરી હોય તો શ્રી ગોકુલનાથજી. આપણે ઘરે જે ઠાકોરજીને શૃંગાર ધરાવીએ છીએ એ શૃંગારનું મૂળ સ્વરૂપ આપના હૃદયની અંદર જે વિરાજે, તો શૃંગારની પ્રણાલી મૂળ આવી ક્યાંથી? ગોલોકધામમાંથી. સારસ્વત કલ્પની શૃંગાર પ્રણાલી પણ છે, બંને છે, પણ મૂળ ગોલોકધામની અંદર ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રી સ્વામિનીજી જે રીતના શૃંગાર કરે અને આપના જે ચતુર્યુદ્ધાધિપતિઓના શૃંગારના પ્રકારના વર્ણનો શૃંગારના પદોમાં આજે પણ આપણને પ્રાપ્ત થાય છે. અને એ રીતે જો પ્રભુને શૃંગાર કરવામાં આવે તો અદ્ભુત આનંદનો અનુભવ આપણને શૃંગાર રસ મંડાની પ્રક્રિયાથી આપણને થાય. અને એટલા જ માટે શ્રી મહાપ્રભુજીની પોતાની જે અંતરની ઈચ્છા હતી એ જ ઈચ્છા શ્રી ગુસાઈજી પરમ દયાલ પરમ કૃપાળ એમને શૃંગાર રસ મંડન નામનો ગ્રંથ કરીને પોતે પૂરી. તો શૃંગાર શાસ્ત્ર સબરૂપે એમાં શ્રી ગોકુલનાથજી 108 પ્રકારના કુંડલનું વર્ણન કરે છે. એ ગ્રંથો લગભગ 3 થી 4 ગ્રંથો છે, પ્રાચીન પણ પ્રકાશિત નથી, પણ એની અંદરની જે વાર્તાઓ છે ટીકા સાહિત્યમાં પ્રાપ્ત થાય છે. તો શૃંગાર શાસ્ત્ર સબરૂપે, તો શૃંગારની અંદર શ્રી ગોકુલનાથજી લખી રહ્યા છે કે કેટલોક શૃંગાર ભૂતલ પર પ્રગટ હતો. એ હતો બ્રહ્મા વિષ્ણુ મહેશનો જે શૃંગાર છે તે
અને 33 કોટી દેવતાનો જે શૃંગાર છે તે, અને વિષ્ણુ સ્વરૂપના અષ્ટમ અવતાર શ્રી કૃષ્ણના જે શૃંગારો છે એટલા જ પ્રગટ હતા. પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુના શૃંગાર પ્રગટ કર્યા તો શ્રી વલ્લભાજી. આટલો ફરક છે. બહુ સુંદર એ ગ્રંથ છે. તો એટલા માટે અહીંયા જે શૃંગાર શાસ્ત્રની જે વાત કરે છે એ શૃંગાર શાસ્ત્રની વાતની અંદર શૃંગારની અંદર વસ્ત્ર આભૂષણ વગેરે બધું જ આવી જાય. પ્રભુને નિત્ય નવીન જે શૃંગાર ધરવાની, વસ્ત્ર ધરવાની જે પદ્ધતિઓ જે છે, અને અષ્ટસખીના જે મૂળ અષ્ટસ્વામીની પ્રયુક્ત શૃંગાર, એ જે આખો પ્રકાર શ્રી મહાપ્રભુજીએ કંઠોક્ત લખ્યો નથી. આપણે એટલો સમય ન મળ્યો એટલે પોતે લખ્યો નથી, પણ રાસાદિક લીલાની અંદર, રાસ પંચાધ્યાયની અંદર સ્વામીની વર્ણન જે કર્યું એ શૃંગાર, એમાંથી પ્રણાલિકા શૃંગાર રસ મંડનનો આખો પ્રાગટ્ય છે. હું શાંતિથી સમય હશે ત્યારે ફરી કહીશ. તો શૃંગાર શાસ્ત્ર સર્વરૂપે, તો અન્ય દેવી દેવતાઓના શૃંગારો તો પ્રગટ તે મતની અંદર થઈ ગયેલા, પણ આપણા મતની અંદરના જે શૃંગારો જે છે એ શ્રી મહાપ્રભુજી કંઠોક્ત શ્રી ગોપીનાથ પ્રભુચરણ, જેમને સાધન દીપિકાની અંદર થોડીક પ્રણાલિકા લખી, આખી એમને મંગલાથી શયન સુધીની આખી પ્રણાલિકા લખી, અને વ્યવસ્થિત રીતે એનું મંડાન જો કોઈ કર્યું હોય તો શ્રી ભૂષાનજી પરમ ગણેશજી શ્રીનાથજી નાથ દ્વારા જે જતીપુરા પર વિરાજતા ગોવર્ધન પર્વત પર, ત્યાંથી આ મંડાની પ્રક્રિયા આખી પ્રારંભ થઈ, અને ત્યાં શ્રી મહાપ્રભુજીની જે જે આજ્ઞાઓ હતી એનું અક્ષરશ પાલન કરી આપના શ્રી પુત્ર, દ્વિતીય પુત્ર શ્રી ગુસાઈજી આખો આ પ્રકાર પ્રગટ કર્યો. અત્યારે જ આપણે શૃંગાર પ્રણાલિકા જોઈએ, તમે સંધ્યામાં આજે દર્શન કર્યા હોય તો અદ્ભુત શ્રીનાથજીનું સ્વરૂપ હતું. આ જે શૃંગાર છે એ તમને મર્યાદા માર્ગમાં જોવા નહીં મળે. જ્યાં પુષ્ટિ માર્ગના જે મંદિરો હશે અને જે શૃંગાર શાસ્ત્રના અથવા શૃંગાર પ્રણાલિકાના જે જાણકારો હોય એને જ આ ખ્યાલ આવે. એમાં અનેક પ્રકારના શૃંગારો છે, એ હું આગળ વાત કરીશ. પછી આગળ કહે છે પ્રેમ સ્વરૂપ પ્રગટ પુરુષોત્તમ બિન પાયે કૈસે ધોતે. તો પ્રેમની જે ભક્તિ છે, પ્રેમ લક્ષણા ભક્તિ, આ વાત શ્રી મહાપ્રભુજી જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય ચરણ પોતે શાસ્ત્રાર્થ પ્રકરણની અંદર બહુ સુંદર આજ્ઞા કરે કે પ્રેમણોન્યત સાધનમ લોકે નાસ્તિ મુખ્યમ પરમ મહત શ્રી ભાગવતમેવાત્ર પરમ તસ્ય હિ સાધનમ અધિકારમ અભિપ્રાયમ જ્ઞાત્વા ભક્તમુખે નહીં સકૃત શ્રવણ માત્રેણ કૃષ્ણ પ્રેમ ભવે ધ્રુવ. કોઈને એવી કમ્પ્લેન રહેતી હોય મનની અંદર કે મારામાં પ્રેમ તત્વ નથી, એવું કોઈને થતું હોય, સામાન્ય રીતે આપણે બધા સેવા કરીએ તો જલ્દી જલ્દી કરવી પડે છે. ફટાફટ ફટાફટ નાશ મણકો મણકો આવ્યો આગળ. હવે એવી તમે કરો તો ઠાકોરજીને કેવી રીતે આનંદ થાય? જ્યારે શૃંગારના પદો તમે ગાઓ ત્યારે એની અંદર તો યશોદાજીએ જે કરેલા શૃંગાર છે, તો યશોદાજી સાથે એમના પોતાના જે સખીજનો છે પ્રૌઢ, એ બધા જ સુંદર રીતે ભાવ સિદ્ધ કરી, શૃંગાર સિદ્ધ કરી, અને શ્રી ઠાકોરજીને સ્નાન વગેરે કરાવી, અભ્યંગ સ્નાન વગેરે કરાવી, વાઘા વસ્ત્ર ધારણ કરાવી, સુગંધી સમર્પી અને શૃંગાર કરે. અને શૃંગારની અંદર પણ કેટલી બધી સુંદર ચંચલ લીલા શ્રી ઠાકોરજીની, આ બધી જ એની વાતો શ્રી ગોકુલનાથજીએ પેલા શૃંગાર શાસ્ત્રમાં પ્રગટ કરી. તો પ્રેમ સ્વરૂપ પ્રગટ પુરુષોત્તમ, ભગવાન વશ કેવી રીતે થાય? તો કે ભગવાન પ્રેમથી જ વશ થાય. અને કોના પ્રેમથી વશ થાય? તો કે જે વ્રજભક્તોનો જે પ્રેમ છે, એમાં વ્રજભક્તની અંદર બે લીધા, એક તો શ્રી યશોદાજી અને એક શ્રી રૂક્મિણી. આનો ઉલ્લેખ સેવા શ્લોક ગ્રંથની અંદર શ્રી ગુસાઈજી કરે છે કે મુખ્ય વ્રજભક્ત કોણ, વ્રજનાયિકા કોણ? તો કે શ્રી યશોદાજી, બાલ ભાવ. અને એમની સાથે રોહિણીજી પણ ખરા. અને માધુરી વિભાવની અંદર શ્રી સ્વામિનીજી, રાધિકાજી પોતે આમના હૃદયની અંદરના જે શૃંગારના જે પ્રકલ્પો જે છે એ પ્રકલ્પોનું જ્ઞાન જ્યારે આપણને થાય તો શ્રી ઠાકોરજીની પ્રસન્નતા ખૂબ જ થાય. એટલે શૃંગારનો સમય એવો છે
તમે ઠાકોરજી પાસે તો રહો, પણ બિલકુલ તમારી દ્રષ્ટિની સન્મુખ શૃંગાર સમય જ હોય છે કે નહીં? સામગ્રી કરો તો ઠાકોરજી સામે ન હોય, પધારે તો અલગ વસ્તુ છે, પણ પ્રભુની સન્મુખ બેસીને પ્રભુને કાટંકિત નયનથી નિહાળવાનો અને પોતાના ગોદીમાં લઈને અથવા તો સન્મુખમાં લઈને જે આપણા ચિત્તવૃત્તિનો નેત્રવૃત્તિ સાથે જ્યારે નિરોધ થાય ત્યારે માનજો કે શૃંગાર પ્રભુ આપણી પાસે કરાવે ત્યારે પૂર્ણ ભાષામાં. એટલા માટે એ કહે છે કે પ્રેમના પ્રાગટ્યનો સમય એની હેલિકા એ કેવલ શૃંગારના સમયમાં હોય છે. અને સાથે સાથે છેલ્લે જ્યારે પ્રભુ કોળતા હોય ત્યારે આપણા શ્રેયસની અંદર પધારી જ્યારે આપણે એમને કોઢાવીએ, પ્રેમથી કોઢાવીએ, ચરણ સેવા વગેરે કરી, ત્યારે પણ પ્રેમનું જે બીજ હોય છે પ્રસ્ફુટિત બીજત્વેન તત્ર અંકુર વિભાવત્વેન તત્ર શૃંગાર રસરૂપત્વ. આ શ્રી ગોસાઈજી ટિપ્પણી આદિ ગ્રંથોની અંદર આપણે આજ્ઞા કરી. તો શૃંગાર શાસ્ત્ર સબ રોકતે, કયા શાસ્ત્રો? તો કે લોકવેદ પ્રથિત શાસ્ત્રો જે છે એ તો બધા પ્રગટ થઈ જ ચૂકેલા હતા અને એ તો 30 કલ્પથી પ્રગટ થયેલા. આ બહુ સુંદર ગર્ગ સંહિતાનો આખો પ્રકલ્પ છે કે ગર્ગાચાર્ય પોતે નંદ બાબાને જ્યારે ભગવાનને જ્યારે પરિચય આપે છે કે આ પુત્ર તમારા ઘરે જે પધાર્યા, જે વાસુદેવ વિશિષ્ટ સ્વરૂપે પધાર્યા, જેનું જન્મ પ્રકરણ સુબોધનિધિની અંદર ઉલ્લેખ છે કે એમની સેવા હજી સુધી ભૂતલમાં પ્રગટ થઈ નથી. 30 કલ્પો વ્યતીત થયા, અનંત વાર 30 કલ્પો વ્યતીત થયા, પણ આ સારસ્વત કલ્પમાં જ આમનું પ્રાગટ્ય. 30 કલ્પ સહસ્રાણા એ શ્લોક છે કે હજારો વાર કેટલા કલ્પો ગયા, પણ આ પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ તો લોકવેદાતીત પ્રભુ એ તો આપના ઘરે ખબર નહીં કેવી રીતે તમારા સાધન ભાવથી અહીંયા નથી આવ્યા, કેમ કે વસુ સ્વરૂપે સાધન એમને કર્યું, પણ એ બળથી નથી પધાર્યા, પોતે પોતાની કૃપા બળથી બ્રજભક્તો જે સારસ્વત કલ્પની અંદર પોતે પધાર્યા અને પુષ્ટિ પુરુષોત્તમનો અવતારનો સમયકાળ જ્યારે થયો એના કારણે પોતે પધાર્યા છે. એટલા માટે એમના શૃંગારની સાજ વસ્ત્ર શૃંગાર વગેરે એના અને સામગ્રી વગેરે કીર્તનાદિ વગેરેનો આખો પ્રકલ્પ હે નંદ બાબા હું તમને સમજાવું. અને આ વસ્તુ કોના હૃદયમાં હતી? શ્રી ગર્ગાચાર્ય. અને પછી તો ઘણો બહુ મોટી કથા છે આ, પણ હું શાંતિથી કહીશ. તો પ્રેમ સ્વરૂપ પ્રગટ પુરુષોત્તમ, આ પ્રગટ પુરુષોત્તમ જે નિત્યલીલા વિનોદી છે, પુરાણ પુરુષ છે, અને જે કેવલ ગોલોક ધામમાંથી જ પધાર્યા છે, અને ગોલોક ધામનો પણ સહસ્રાધિક મહિમા ત્યાં શ્રીમદ ભાગવતમાં અને ગર્ગાચાર્ય મુનિ પણ કહે છે, પણ ત્યાંથી પણ જે મૂળ ગોલોક ધામ છે, અને હરિરાય મહાપ્રભુનો એક ગ્રંથ તમે વાંચો, મૂળ સ્વરૂપ દ્વય વિવરણ. મૂળ સ્વરૂપ દ્વય એટલે શ્રી ઠાકોરજી અને શ્રી રાધિકાજી, શ્રી સ્વામિનીજી એ મૂળ સ્વરૂપ જે ગોલોક ધામમાં બિરાજે છે ત્યાંથી આ સ્વરૂપ અહીંયા પર. આપણે પણ જે વિખોટા પડ્યા હજારો વર્ષોથી જે ગદ્ય મંત્રમાં આપણે બોલીએ છીએ એ પણ એ જ ધામમાંથી આપણે ગયા. તો એમને કેવલ પ્રેમાત્મક, સ્નેહાત્મક, રસાત્મક, ભાવાત્મક અને પદાત્મક આ 5 પ્રકારની જે સેવાઓ છે એ જ એમને ગમે છે. અને શૃંગનું આર એટલે શૃંગ એટલે આનંદ, આર એટલે એની ટોચ, આનંદની જે ટોચ છે એ શૃંગાર. અને એમાં પણ રાસાદિક મુકુટના જે શૃંગાર, અને શૃંગારની અંદર જબરજસ્ત મહારસ સ્વરૂપે જ્યારે પ્રભુ જ્યારે મહારાસ જ્યારે પ્રગટ પોતે કર્યો ને મહારાસની જ્યારે જેને આપણે કહીએ ટોચ આવી ગઈ તે વખતે ભગવાને પોતાનું શૃંગારાત્મક, રસાત્મક, મંડાનાત્મક સ્વરૂપ પ્રગટ કર્યું. એનું નામ જ છે શૃંગાર રસમંડન. હા, બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી